નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એનું પહેલું ચેપ્ટર પર્વત તારા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું. પ્રશ્ન 1 છે જેમાં વાતચીત એવી રીતે આપેલું છે. પ્રશ્ન 1, આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો આપણે સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે તથા મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન બીજો છે, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે? કેમ? જવાબ લખીશું. મને નદી કે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે, કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે. જીવનના મહત્ત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે. પ્રશ્ન ત્રીજો જોઈએ. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? જવાબ લખીશું કે ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે. સૂર્યના કિરણો વરસાદના બિંદુઓ પર પડતા સફેદ રંગનું જાંબલી, નીલો વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો અથવા તો લાલ એવા 7 રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ્ય રચાય છે. પ્રશ્ન ચોથો, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો જવાબ લખીશું. ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફારો થાય છે, જેના કારણે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે બન્યા હશે. પ્રશ્ન 5 જોઈએ. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? જવાબ લખીશું. ઈશ્વર સાથે આપણે આત્મીયતાનો સંબંધ હોય છે. આપણે આપણા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ. ઈશ્વર અને આપણા વચ્ચે અદ્ભુત સંબંધ છે, તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ. પ્રશ્ન બીજો છે, જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. અહીંયા જે પણ વસ્તુ છે એને ઉદાહરણ મુજબ જોડેલી છે અને એનું વાક્ય આપણે લખીશું. પહેલું કે વિશાળ દરિયાના પાણીમાં ખૂબ જ ખારાશ હોય છે. આ સિવાય ઉપરના 3 જે શબ્દો છે, દરિયો, વિશાળ અને ખારાશ, એનો ઉપયોગ કરીને તમે બીજું વાક્ય પણ લખી શકો છો. આમાં બીજો પ્રશ્ન છે, જેમાં સૂર્ય, આકાશ અને ગરમી આ 3 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. તો આપણે લખી શકીએ કે આકાશમાં રહેલો સૂર્ય ખૂબ જ ગરમી આપે છે. ત્રીજું, મેઘધનુષ્ય, રંગ અને વરસાદ આ 3 શબ્દો દ્વારા વાક્ય લખાય કે મેઘધનુષ્યના રંગો વરસાદ પછી જોઈ શકાય છે. ચોથો પ્રશ્ન છે, જેમાં સિંહ, ત્રાડ અને કેશવાળી આ 3 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. તો લખાય કે સિંહ પોતાની કેશવાળી અને ત્રાડને લીધે જંગલનો રાજા બન્યો છે. પાંચમું, નદી, કાંઠો અને પ્રવાહ આ 3 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખાશે કે નદીના સામે કાંઠે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોય છે. આ સિવાય તમે આ જ શબ્દોનો ઉપયોગ કરીને અલગ વાક્ય પણ લખી શકો છો. પ્રશ્ન ત્રીજો જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો એમાં પહેલું છે ચશ્મા, તો એનો જવાબ લખીશું આંખ, કેમ કે આંખ ઉપર આપણે ચશ્મા પહેરીએ છીએ. બીજું કાગળ, તો એની સાથે જોડાયેલો શબ્દ છે કલમ. પતંગ, એની સાથે જોડાયેલો શબ્દ છે દોર અથવા તો દોરી. ચોથું હોડી, તો હોડી પાણીમાં ચાલે એટલે હોડી સાથે જોડાયેલો શબ્દ પાણી છે. પાંચમું છે કપડાં, તો કપડાં ક્યાં પહેરીએ? તો તન એટલે કે શરીર ઉપર, તો કપડાં સાથે જોડાયેલો શબ્દ શરીર છે, તો આપણે એ જવાબ લખી શકીએ. પ્રશ્ન ચોથો, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે. પ્રશ્ન 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે.
ત્રીજું, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે કે ઉદાર મન હોવું. ચોથો પ્રશ્ન છે, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શું સમાનતા છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગોનું સુંદર આયોજન જોવા મળે છે. મેઘધનુષ્યમાં 7 રંગો હોય અને મોરપીંછ જે છે ખૂબ જ રંગબેરંગી અને સુંદર હોય છે. પ્રશ્ન 5, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? જવાબ લખીશું. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય તેવું લાગે છે. પ્રશ્ન 5, નીચેની પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ છે, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. મસ્ત મજાની પ્રાર્થના એવી આ કાવ્ય છે. જો તમે ઈચ્છતા હોય કે આ કાવ્યનો રાગ તમારે શીખવો હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો હું આ કવિતાનો રાગવાળો વિડીયો બનાવીને મૂકીશ. ચાલો આ કાવ્ય પંક્તિને આપણે સમજીએ. આ પંક્તિઓમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે. કવિ કહે છે કે હે ઈશ્વર, તું જ તરણાનો તારણહાર છો. અહીં કવિ નિર્બળ અને દીન લોકોને તરણા સાથે સરખાવીને કહે છે કે તું જ લોકોનો તારણહાર છે. કવિ કહે છે કે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ એટલે કે અવાજ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોના રંગ અને સુગંધ એ તો તારી અમને સોગાદ એટલે કે ભેટ છે. પ્રશ્ન 6, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. એમાં પહેલું છે દરિયો. દરિયા સાથે જોડાયેલા શબ્દો આપણે લખીશું, જેમાં પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ વગેરે તમે લખી શકો. બીજું છે વૃક્ષ. તો એની સાથે જોડાયેલા શબ્દો લાકડું, ફળ, ફૂલ, મૂળ, પાન, પુષ્પ, છાંયડો. ત્રીજો શબ્દ છે પર્વત. તો પર્વત સાથે જોડાયેલા શબ્દો ઊંચાઈ, પથ્થર, વનસ્પતિ, ઝરણા. ચોથું છે આકાશ. વાદળ, તારા, સૂર્ય, ચંદ્ર, ઉપગ્રહો, વરસાદ. પાંચમું છે નદી. નદી સાથે જોડાયેલા શબ્દોમાં લખીશું પાણી, કિનારો, હોડી, મગર, માછલી, પૂર. તો આ રીતે તમે પ્રશ્ન 6નો જવાબ લખી શકશો. પ્રશ્ન 7, તો શું થાય? વિચારો અને લખો. અહીંયા તમને અમુક પ્રશ્નો આપેલા છે કે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જવાબ લખીશું કે જો નદી પાણી આપવાની ના કહી દે તો એ નદીના પાણી પર નભતા લોકો, પશુ પક્ષીઓ અને અન્ય જીવો નાશ પામે. પ્રશ્ન બીજો છે, જો વૃક્ષો જ ન હોય તો? વૃક્ષો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન છોડે છે. તે અટકી જાય અને વરસાદ પણ ન આવે, અને જો આવું થાય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય. પ્રશ્ન ત્રીજો છે, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? સૂર્યની ગરમી પણ જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે. સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે. ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જ જળાશયોના પાણીનું બાષ્પીભવન થઈ વાદળો રચાય છે, અને જો સૂર્ય ઠંડો પડી જાય તો આ બંને પ્રક્રિયાઓ અટકી જાય અને સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ થઈ જાય. ચોથો પ્રશ્ન છે કે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જવાબ લખીશું કે જીવજંતુઓ પોતાના ખોરાક માટે એકબીજા પર આધાર રાખી પોષણ કરી બનાવે છે, જેના લીધે તેઓ એકબીજામાંથી પોષણ મેળવે છે અને જીવસૃષ્ટિની સમતુલા જાળવી રાખે છે. જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા ખોરવાઈ જાય. પ્રશ્ન 8 લખીશું,
કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં તમને શબ્દો આપ્યા છે અને એમાંથી જે અક્ષર સાચો છે તે તમારે લખવાનો છે. અહીંયા એ શબ્દો જવાબ સાથે મેં આપેલા છે: નુકસાન, સમસ્યા, સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિશેષ, વિશેષ. આ રીતે 8 શબ્દો હતા. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો પહેલો પ્રશ્ન છે તારે તે. તો એને આપણે તારણહાર કહીએ છીએ, એટલે કે ભગવાન. સર્જન કરે તે, તો સર્જનહાર. પાળે તે, તો એ પાલનહાર કહેવાય. રક્ષણ કરે તે, તો એ રક્ષણહાર કહેવાય, અથવા તો રક્ષનાર એવું પણ શબ્દ લખી શકો. 5મું છે દેખણહાર. તો હવે એને શું કહી શકાય? તો જે આપણને દેખે છે, જુએ છે, તે દેખણહાર થયા. 6ઠું છે ખેડણહાર. તો જે ખેડે છે ખેડણહાર કહેવાય. પ્રશ્ન 10 જોઈએ. નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. અહીંયા તમને જવાબમાં નજીકનો જે સાચો અર્થ છે એ લખેલો છે. પહેલો પ્રશ્ન, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો એમાં જવાબ બ આવશે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. સોગાદ જે છે એનો સમાનાર્થી શબ્દ છે ભેટ. બીજો છે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. તો એમાં જવાબ આવશે ક, કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એનો જવાબ છે અ, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? તો આપણા બધાની જીવન નૈયાને ભગવાન ચલાવે છે. પ્રશ્ન 11. ખોટા વિકલ્પો છેકી સાચું વાક્ય બનાવો. અહીંયા તમને 3 શબ્દો આપેલા છે, જેમાંથી એક જ શબ્દ સાચો છે. તો આપણે જવાબવાળું વાક્ય જોઈશું. પ્રશ્ન 1, એમાં જવાબ આવશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. અને આ સાથે આપણું આ સ્વાધ્યાયનો વિડીયો પૂરો થાય છે. મને આશા છે કે આ વિડીયો તમને ખરેખર ઉપયોગી બન્યો હશે અને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં, અને બીજા કોઈ પણ વિષય માટે તમે કોઈ પણ પાઠનો વિડીયો ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે તે વિશે વિડીયો બનાવીશું. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.